आज આપણે ઢોકળા બનાવવાના છે। તો ઢોકળા માટે આપણે રવો લીધો છે। તો 1 વાટકી આપણે રવો લીધો છે ને 1 વાટકી આપણે શેણાનો લોટ લીધો છે। અડધી વાટકી આપણે બીજો લીધો છે શેણાનો લોટ। તો મૂળ આપણે 1.5 વાટકી શેણાનો લોટ લીધો છે ને 1 વાટકી આપણે રવો લીધો છે। તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। તો પહેલું ઓછું નાખવાનું, પછી પાછું આપણે ઘટે તો સાખીને નાખવાનું। હવે એમાં આપણે સાસ નાખવાની છે। તો 1 વાટકી સાસ નાખી છે। તો હજી આપણે જેમ પલાળશું એ રીતે આપણે સાસ નાખશું। તો સાસ નાખતી જવાની છે ને આપણે પલાળતું જવાનું છે। તો સાસ ન હોય, દહીં હોય તો દહીં નાખવાનું ને દહીં કે સાસ ન હોય તો પાણીથી પલાળી દેવાનું ને એમાં તમારે લીંબુ નાખી દેવાનું, એટલે એ ખટાશ પકડી લે। તો આ રીતે આપણે સારુંથી મિક્સ કરી લેવાનું છે, રવાને ચણાના લોટને બેયને। તો સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે પાલકના, મેથીના બધાય ઢોકળા ખાધા હશે, તો આજ આપણે અલગ ઢોકળા બનાવવાના છે। તો પૂરી રેસીપી જોઈજો। તો આ રીતે આપણે પલાળી દઈએ। તો હવે આને આપણે 10 થી 15 મિનિટ આપણે મૂકી દઈએ ઢાંકીને। હવે આપણે લીલી ડુંગળી લીધી છે। તો ડુંગળીને આપણે ઉપરથી 1-2 ફોતરા કાઢી લીધા છે ને ધોઈ લીધી છે સારીથી। તો ધોઈને આપણે આ પાછળનો ભાગે કાઢી લીધો છે। તો હવે આપણે આને સુધારવાની છે। તો આ રીતે આપણે પહેલી કરી લેવાના છે। આ મોટા ગાંઠિયા હોય તો, નાના હોય તો હાલે। હવે આપણે આને કટિંગ કરી લઈએ। તો આ રીતે આપણે બધી ડુંગળી કટિંગ કરી લેવાની છે। તો આજ આપણે લીલી ડુંગળીના ઢોકળા બનાવવાના છે। તો લીલી ડુંગળીના ઢોકળા તમે કોઈ દી નહીં ખાધા હોય તો આજ આપણે એ બનાવવાના છે। તો પૂરો વિડીયો જોઈજો કઈ રીતે બનાવું છું એ। તો ડુંગળી આપણે બધી સુધારાઈ ગઈ છે। તો આપણે આ ભાગ છે તો એ થોડાક આપણે અલગ લઈ લેવાનો છે। તો જો આપણે અલગ લઈ લીધો છે। તો આ પાંદડાનો ભાગ છે તો એ થોડાક અલગ લઈ લેવાના છે ને આ આપણે બધાય 1 વાટકીમાં ભરી લેવાના છે। તો શાળામાં આવી બધી વસ્તુ બહુ આવે છે, મેથી, પાલક, ડુંગળી, લસણ। તો એની તમે ગમે રેસીપી બનાવીને, ગમે વસ્તુ બનાવીને તમે ખાઈ શકો। તો આપણે આ વાટકીમાં ભરી લીધી છે, આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને બીજી તૈયારી કરીએ। હવે આપણે લીલા ધાણા લીધા છે। તો લીલા ધાણાની આપણે કટિંગ કરી લેવાના છે। તો એને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લઈએ। તો ધાણા આપણે કટિંગ થઈ ગયા છે। તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે। તો એમાં આપણે આ આદું નાખી દઈએ। હવે આપણે આ મરચાં લીધા છે। તો આ તીખા છે થોડા, તો આપણે મરચી નથી નાખવાની, તો આ મરચાં નાખી દઈએ ને હવે આને પાણી નથી નાખવાનું, આ રીતે જ આપણે પીસી લઈએ। તો મરચાં ને આદું આપણે પીસાઈ ગયું છે। તો આપણે જરીએ પાણી નથી નાખવાનું ને આ રીતે આપણે પીસી લેવાનું છે। તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે બીજી તૈયારી કરીએ। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો એમાં આપણે શેણાની દાળ નાખવાની છે। હવે આપણે અડદની દાળ નાખવાની છે। હવે આપણે રાઈ નાખવાની છે। તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને એને આપણે આ રીતે શેડવી લઈએ। તો રાઈ આપણી ફૂટી ગઈ છે ને દાળે આપણી સડી ગઈ છે। હવે આપણે એમાં જીરું નાખવાનું છે। હવે એમાં હિંગ નાખવાની છે। હવે એમાં હળદર નાખવાની છે। હવે આપણે આ લીલી ડુંગળી છે તો એ એમાં નાખી દેવાની છે। હવે એને આ રીતે થોડીક વાર મિક્સ કરી લઈએ। તો આપણે સડવા નથી દેવાની બહુ, ખાલી મિક્સ કરવાની છે। હવે આપણે આ આદુ મરચાં ખાંડેલા છે તો એ એમાં નાખી દઈએ। તો આ રીતે મસાલો બધો તૈયાર કરવાનો છે પહેલો આપણે। હવે આપણે આને આ રીતે મિક્સ કરી લઈએ આની હારે છે। તો આને આપણે સડવા નથી દેવાનું। તો હવે ગેસ આપણે બંધ કરી દઈએ। હવે આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। તો ખોલીને આપણે જોઈ લઈએ। તો જો આપણે રવો પલળી ગયો છે। તો ચણાનો લોટ ને રવો બે મસ્ત પલળી ગયું છે ને આ રીતે આપણે રાખવાનું છે। તો
તો હવે એમાં આપણે આ બધો મસાલો બનાવ્યો છે તો એ નાખી દઈએ. હવે આપણે થોડા ધાણા નાખવાના છે. તો હવે આપણે આ રીતે મિક્સ કરી લઈએ. તો સારીથી મિક્સ કરી લેવાનું છે. તો 5 થી 10 મિનિટ તમારે આ રીતે મિક્સ કરી. તો આ રીતે આપણે મિક્સ કરી ને પછી સાખી લેવાનું છે કે મીઠું તો આપણે નાખ્યું હતું પણ મોળું હોય તો થોડુંક મીઠું નાખી શકો. હવે આપણે ઢોકળિયાની ડીશમાં ને વાટકીમાં આપણે બધાયમાં તેલ લગાડી લીધું છે. તો પેલું આપણે તેલ લગાડી લેવાનું છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે એક ઈનાનું પેકેટ નાખી દેવાનું છે આખું. તો ઈનો આપણે નાખી દીધો છે. તો હવે એની ઉપર આપણે લીંબુ નાખવાનું છે. તો આ રીતે તમે લીંબુ નાખી દો એટલે ફૂલી જાય ઈનો. તો ફટફટ આપણે ફટાફટ આ રીતે મિક્સે કરી લેવાનું છે. તો મિક્સે કરીને પછી આપણે વાર નથી જોવાની, કેમ કે આપણે આ બધી વાટકી લીધી છે. તો આમાં આપણે કરી દઈએ. તો ઢોકળિયામાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે પહેલેથી જ તે. તો થોડું થોડું આપણે વાટકીમાં મૂકી દઈએ. તેલ લગાડીને તૈયાર જ રાખવાનું પહેલાં. તો વાટકી આપણે બધી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઢોકળિયામાં મૂકી દઈએ. હવે આપણે ડીશ લઈ લીધી છે. તો એમાં આપણે આ બધું નાખી દઈએ ડીશમાં. તો આ રીતે તમે ઢોકળા બનાવી ને ટ્રાય મારજો. કેવા લાગે કેવા નહીં તો કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. તો આ ડીશમાં આપણે લઈ લીધું છે. તો હવે આપણે આ ડુંગળી રાખી હતી, ડુંગળીના પાંદડા, તો એ આપણે ઉપર આ રીતે નાખી દેવાના છે. તો આપણે લીલી ડુંગળીના ઢોકળા બનાવ્યા છે. તો ડુંગળી માથે આપણે નાખીએ. તો આ તૈયાર થઈ ગઈ છે ડીશ. તો આને આપણે ઢોકળિયામાં મૂકી દઈએ. ઢોકળિયામાં આપણે બધી વસ્તુ મુકાઈ ગઈ છે. તો હવે આપણે એને ઢાંકી દઈએ. ઢાંકીને એની ઉપર આપણે વજન મૂકી દઈએ. તો વજનમાં મારે બીજું કાંઈ છે નહીં, તો હું ખાવડીનું વજન મૂકું છું. તો આ રીતે વજન આપણે મૂકી દીધું છે. હવે 15 થી 20 મિનિટ આપણે ધીમે ગેસે સડવા દઈએ. ઢોકળા આપણે સડી ગયા છે. તો આપણે ગમે એ વસ્તુ આ રીતે કરીને જોઈ લેવાનું. તો જો આપણે સોટતું નથી તો આપણા ઢોકળા સડી જશે. તો હવે એને આપણે ઠરવા દઈએ ને પછી આપણે કટિંગ કરી લઈએ. ઢોકળા આપણે ઠરી જશે. તો હવે આપણે એને આ રીતે કટિંગ કરી લઈએ. તો લીલી ડુંગળીના ઢોકળા તમે આ રીતે બનાવી ને ટ્રાય મારજો. બહુ સરસ બને છે. તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે બધી વસ્તુ નાખવાની. તો જો આપણે સરસ બની જશે. તો ઉફેડી લઈએ આપણે. તો આ ડીશના આપણે બની જશે. હવે આપણે આ વાટકી લીધી છે. તો એનાય આપણે આ રીતે કાઢી લઈએ. તો આસાનથી નીકળી જાય છે, કેમ કે તેલ લગાડી દેવાનું આપણે. તો જુઓ તમે. તો આ રીતે આપણે મસ્ત ઢોકળા બનાવશે. મેં તોડીને હું તમને દેખાડું. તો ફૂલીને મસ્ત થઈ જશે. તો આ રીતે આપણે બધાય કાઢી લઈએ વાટકીમાં. ઢોકળા બનીને તૈયાર થઈ જશે આપણે. તો જો એની હારે આપણે તીખી ચટણી બનાવી છે. તો ચટણીની તો મારે રેસીપી આપેલી જ છે. તો એ રીતે હું ચટણી બનાવું છું. તો તીખી ચટણી બનાવી છે આપણે ને એની હારે આપણે ઢોકળા લીધા છે. તો આ રીતે બનાવી ને ટ્રાય મારજો ને કેવા બને કેવા નહીં તો જરૂરથી મને કહેજો. ને વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.